આજે આપણે સ્વાધ્યાય 1.4 ચલાવવાનું છે અને સ્વાધ્યાય 1.4 બધા જ દાખલા કૌટુંબિક બજેટની રીતના છે. કૌટુંબિક બજેટની રીતને આપણે ભારિત સરેરાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂચકાંક ઇન્ડેક્સ નંબર, તો સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W, જ્યાં I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને W બરાબર P0 ગુણ્યા Q0. તમને ખબર જ છે P1 એટલે કહેવાય ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ, W બરાબર ભાર, W ને આપણે ભાર કહીએ છીએ અને I ને ભાવ સાપેક્ષની ટકાવારી પણ કહેવામાં આવે છે. P0 બરાબર P એટલે ભાવ, આધાર વર્ષનો ભાવ ગુણ્યા Q0, Q એટલે જથ્થો, તો કે ભાઈ જથ્થો કોનો, તો કે આધાર વર્ષનો જથ્થો. આપણે દાખલા પર જઈએ. સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1. મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તે પરથી વર્ષ 2013ના સાપેક્ષમાં વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચકાંક મેળવી જણાવો. એક ક્વેશ્ચન આટલો છે. પહેલાં આટલો આપણે ક્વેશ્ચન પતાવી લઈએ કે આપણે પહેલાં એને સૂચકાંક શોધવાનો છે. આટલો ક્વેશ્ચન પહેલો છે. ખાલી આમાં કુલ 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે આપણને. અને બીજો ક્વેશ્ચન છે, જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15,000 હોય તો 2015ના વર્ષ દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. એટલે તમને 2013માં તમને સરેરાશ આવક તમારી 15,000 આપે છે. તમારે 2015ની આવક તમારે શોધવાની છે. ફરીથી એકવાર 2013ની આવક તમને આપી છે 15,000, તમારે 2015ની આવક શોધવાની છે. હવે જો ભાર, દાખલામાં સમૂહ અને ભાર વર્ષ 2013 વર્ષ 2015. તો ભારને આપણે W તરીકે ઓળખીએ છીએ. તો ભારને આપણે કીધું W. આગળ વર્ષ 2013 એટલે જૂનું વર્ષ છે એટલે 0, અને વર્ષ 2015 નવું વર્ષ છે એટલે એનો 1. આગળ 2013ને 0, 2015ને 1 તરીકે ઓળખાશે. આ રૂપિયા છે એટલે કે ભાવ છે વર્ષ 2013નો, એટલે આપણને P0 અને તમારા માટે P1 ગણાશે. આપણે શીખ્યા જ છે કે P1 અને P0 કેવી રીતના આપવાનું. તો ફરીથી એકવાર જૂના વર્ષનો 0, ભાવનો P, નવા વર્ષનો 1, ભાવનો P, P0 અને P1. હવે ભારને આપણે W તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે હવે આન્સર લખીએ તો આન્સરમાં તમે શીખ્યા જ છો આપણને દાખલો સ્વાધ્યાય 1.3માં. તો આપણે ભારને, જે ભારની લાઈન છે W, તેને મૂકી દો W, P0 ને P0માં, P1 ને P1. બરાબર. ભારને ભારમાં મૂકી દઈશું. P0 છે એ P0 ને P0માં, અને જે P1 છે એને આપણે P1માં મૂકી દઈશું. હવે જુઓ, અહીં તમને W આપ્યો છે, બરાબર. અહીં તમને I આપેલો નથી, એટલે કે તમારે I શોધવાનો છે, બરાબર. અને તમને સૂત્ર ખબર જ છે જીવન નિર્વાહ ખર્ચનું, સિગ્મા IW અપોન સિગ્મા W, એટલે કે સિગ્મા IW નો ગુણાકાર અને નીચે સિગ્મા W નો, એટલે કે W નો સરવાળો. તો જો W નો સરવાળો કરી દઈશું તો એનો જવાબ આવે છે 100. આ 100 ને આપણે મૂકી દઈશું અહીં. હવે આપણે બાકી રહ્યા IW, એટલે કે આપણે IW શોધવાના છે. આપણને I આપેલો છે નહીં, ખાલી W જ આપેલો. તો I શોધવા માટે P1 ભાગ્યા P0 ગુણ્યા 100, એટલે P1 3900, આના ભાગ્યા તમારે કરવાના છે P0 3000, બરાબર. 3900 ભાગ્યા 3000 ગુણ્યા 100, જવાબ આવશે તમારો 130. યાદ રાખો, તમને I મળે છે, તમને IW નહીં મળતા. એ રીતના 1850 ભાગ્યા 1450 ગુણ્યા 100, જવાબ આવશે 127.59. આ રીતે તમને I મળશે આખો જ. હવે તમારે શું કરવાનું છે, તો કે આ I અને આ W નો તમારે શું કરવાનો છે, ગુણાકાર. એટલે કે I છે 130, આના ગુણ્યા તમારે કરવાના છે 45.
130 ગુણ્યા 45 કરશો તમારો જવાબ આવશે 5850. તમારે આ રીતે 41.59 અને આ 15નો ગુણાકાર કરવાનો છે. તમારો જવાબ આવશે 1913.85. એવી રીતના 160 ગુણ્યા તમારે કરવાના છે 10, તો તમારો જવાબ આવશે 1600. આ રીતે તમને આખી લાઈન મળશે સિગ્મા IW ની. અને આ સિગ્મા IW તમારે મૂકવાના છે સૂત્રમાં, બરાબર. આગળ સૂત્રમાં મૂક્યા બાદ જવાબ તમારો આવશે, જોઈ લો, આ 13,563.85 ભાગ્યા 100 કરશો, જવાબ આવશે 135.64. 135.64 આપણા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક થઈ ગયો. આગળ મેં તમને કીધેલું કે આમાં તમને બે વસ્તુ પૂછવામાં આવી છે. તમારે 2015ની આવક શોધવાની છે. યાદ રાખજો, 2013 અને 2015 બે વર્ષ તમને આપેલા છે. તમને 2013 અને 2015નો સૂચકાંક પણ આપેલો છે. તમને ખબર છે કે 2013નો સૂચકાંક હંમેશા 100 જ હોય. 2013નો સૂચકાંક હંમેશા જૂનું વર્ષનો કેટલો હોય તો કે 100. અને 2015નો તમે બી શોધ્યો, 2015નો તમે સૂચકાંક શોધ્યો છે, કેટલો આવેલો હતો કે 135.64. એટલે આ તમારો છે 135.64. હવે સૂચકાંક ના વર્ષ 2013નો 100 આપણે ધારી જ લઈએ છીએ જૂનું વર્ષનો. હવે તમારે 2013ની તમને આવક આપી છે 15,000. 2015ની આવક આપણે શોધવાની છે. તો જો મેં મારી રીતે દાખલો ગણ્યો છે, અહીં જોઈ લો. આટલામાં તમને ખબર પડી હશે. જુઓ, ટૂંકમાં સમજાવી દઉં તમને. આ ઉપરની ગણતરી છે, તમે જોઈ લેજો. આપણે જરૂર છે ને આ બી જોવાની, એટલે અમે સમજાતો નહીં. આ જો વર્ષ 2013નો સૂચકાંક 100 મેં તમને કીધું. વર્ષ 2015નો આપણે શોધી લો, આવેલો 135.64. યાદ કરો, બી શોધ્યો આપણે. આ 100 આપણે લખી જ દેવાના છે. હવે 2013ની ઉપર આપણને આવક આપેલી, રકમમાં તમને 2013ની આવક આપેલી છે. કેટલી આપી છે? 15,000. આપણે 2015ની શોધવાની છે. એટલે આપણે શું કરશું તો કે આ 15,000 ગુણ્યા 135.64 એના ભાગ્યા 100. ફરીથી સમજાવું છું કે તમારે 2013ના વર્ષની આવક તમને આપેલી 15,000, સૂચકાંક એનો 100 હોય. 2015ની તમને આવક શોધવાની છે. સૂચકાંક તમને આપ્યો છે 135.64, બરાબર. એટલે કે 135.64 ગુણ્યા 15,000 ભાગ્યા 100. તમારો જવાબ આવશે 20,346. તે 2015ની આવક હશે, બરાબર. આ દાખલો આટલો હતો. સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 2. ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો, બરાબર. આગળ તમને જુઓ, રીત છે કૌટુંબિક અંદાજપત્રની, એટલે સિગ્મા IW અપોન સિગ્મા W વાળી, બરાબર. આગળ વસ્તુ આપી છે તમને ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ. આગળ જથ્થો, ભાવ. જથ્થાને આપણે ક્યુ કહીએ છીએ. ભાવને આપણે પી કહીએ છીએ. અહીં પણ ભાવને પી. આગળ જુઓ, 2010 અને 2014. આ વર્ષ 2010 અને વર્ષ 2014 આપણા માટે જૂનું વર્ષ છે 2010, એટલે એનો 0, આ પણ 0. અને આ P1 બીકોઝ નવું વર્ષ છે, એટલે Q0. એ રીતના P0 છે. અને
અને આ છે P1. આ ત્રણ લાઈન તમારે આપણા કોષ્ટકમાં એટલે કે આપણા આન્સરમાં લખી દેવાની છે. વસ્તુના નામ પર વસ્તુ એટલે કે સમૂહ છે આપણે એમાં આપ્યો છે. Q0 નો Q0, P0 નો P0, P1 નો P1. બરાબર. આગળ જુઓ, તમને આમાં W પણ નહીં આપ્યો અને I પણ નહીં આપ્યો. આ દાખલામાં તમને I પણ નહીં આપ્યો અને W પણ આપ્યો છે નહીં. એ તમારા બંને તમારે શોધવાના છે. I W તમારે બંને શોધવાના છે. તો કે I બરાબર થાય P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને કે W બરાબર થાય P0 ગુણ્યા Q0. તો કે I નો P1 તમને આપેલો છે તો કે હા કેટલો આપ્યો છે તો કે 18 અને P0 કેટલો આપ્યો છે તો કે 15. તમારે શું કરવાનું છે? આ 18 ભાગ્યા 15 ગુણ્યા 100 કરશો તમારો જવાબ આવશે 120. ફરીથી એકવાર આ 40 અને 32 શું કરવાનો તમારે? ભાગાકાર. અને પછી શું કરવાનું? ગુણ્યા. તો કે 100 કરશો એટલે તમારો જવાબ આવશે 125. એના 14 ભાગ્યા 12 તમારે ભાગાકાર કરવાનો છે, યાદ રાખજો. અને પછી ગુણ્યા 100 116.67. એના 70 ભાગ્યા 50 શું કરી નાખશો? આગળ. હવે તમારે શું ગોતવાનું છે કે W. તો કે W બરાબર શું થાય? તો કે P0 ગુણ્યા Q0. તો P0 કેટલા છે? તો કે અહીં 15 છે અને Q0 કેટલા છે? 60. એટલે કે તમારે આ બેનો ગુણાકાર તમારે કેમ મૂકવાનો છે? W માં. W શોધવા માટે આ તમારે Q0 અને P0 નો તમારે શું કરવાનો છે? તો કે ગુણાકાર. આ બેનો ગુણાકાર શેમાં આવશે? તો કે W માં. જોઈ લો. 40 ગુણ્યા 32 કરશો તમારો જવાબ આવશે 1280. એના 15 ગુણ્યા 12 કરશો તમારો જવાબ આવશે 180. આ રીતે તમારે W મળશે P0 ગુણ્યા Q0 નો. હવે તમારે શું કરવાનું? તો કે આ I આના ગુણ્યા તમારે કરવાના છે W. એટલે આ બેનો ગુણાકાર કરશો એટલે તમને મળશે આગળ IW. તમને પછી તો આગળ આવડે જ છે. બરાબર. તો કે IW છે તો કે સિગ્મા IW નો સરવાળો તમારે અંશમાં અને સિગ્મા W નો સરવાળો તમારે છેદમાં મૂકીને 4,64,000.6 ભાગ્યા 3610 કરશો તો તમારો જવાબ આવશે 128.53. બરાબર. આગળ 128.53 ને આપણે 100 માંથી માઇનસ કરશું એટલે આવશે 28.53. મેં તમને સમજાવું છે જ્યારે પણ અર્થઘટન કરવાનું કે ત્યારે આધાર વર્ષ 100 હોય તમારે માઇનસ કરી દેવાનું. જે જવાબ આવે એટલો વધારો, જે જવાબ આવે ઘટે તો એટલો ઘટાડો કહેવાય. તો કે 100 ની ઉપર 28.53 નો વધારો છે, મારે 28.53 વધારો છે. બસ આટલો દાખલો છે.